એક આર્મી જવાનને મારતા વિડીયો, પોલીસવાળાનો વિડીયો મારતા વિડીયો બધાએ જોયો હશે. આપણા બધાને એવું લાગતું, મને બી એવું લાગતું હતું કે ખાલી માર્યો હશે, માર્યો હશે ભાઈ, ઢોર માર્યો હશે, કશું કર્યું નહીં હોય. પણ એ ડબ્બાની અંદર પૂરીને એનો હાથ બી ફ્રેક્ચર છે, એના કમરમાં બી ફ્રેક્ચર છે ભાઈ. આટલું બધું કોને મારવાનું ભાઈ? કઈ એવું કાનૂનમાં લખેલું છે કે તમે કોઈને એમ પોલીસવાળા મારી શકે છે ભાઈ? લખેલું છે કંઈ કાનૂનમાં? ભાઈ આ રીતના તો નહોતો મારો. એક સિપાહી, એક આર્મીનો જવાન હતો, એને કંઈ એટલું બધું મુજરીમ, કોઈ એટલું બધું બળાત્કારી કે કોઈ એટલું બુટલેગર નહોતો ભાઈ. તમે એ રીતના તો બુટલેગરને નહીં મારતા હોય, કોઈ બળાત્કાર કર્યો છે એને બી નહીં મારતા હોય પોલીસવાળા. આ એક આર્મીના જવાનને તમે આ રીતના માર્યો. તમારા મતે શું છે ભાઈ? એક આર્મીનો જવાન હોસ્પિટલમાં રડે છે, શું કરવા રડે છે જોઈ લો ભાઈ, વિડીયો જોઈ લો. ખરાબ થઈ છે તો હું તમને એક આરોપી બની રહી જઈશ તો મને ન્યાય આપો, બસ બીજું કંઈ નહીં. એક ફોજી હાલશે, ન્યાય માગે છે તો મારા બધા જોડે, કારણ કે નોકરી હું માઇનસમાં એ કરી દઈશ. એવું નહીં કે નહીં કરી, માઇનસમાં નોકરી કરી નાખું તો હું મારું મગજ ઠંડુ રાખું. મારા પ્રેશર નતા હાલમાં તો હું કંઈ શકું નહીં. મારા ઘર મારા ફાધર પણ જોઈ દેખાઈ નહીં શકતું. મારી વાઈફને પણ એટલી બધી ખબર નહીં પડતી, ના દીકરી 2 દિવસથી 4 દિવસથી ખાધું નહીં. તો હું શું કરું મને કંઈ ખબર પડતી નહીં. મારે કંઈ પ્રેશર આવવાનું તો હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. મારો વિશ્વાસ રાખજો, હું તમારા જોડે છું. ભાઈ એક આર્મીનો જવાન રડતો વિડીયો, બહુ જ દુઃખ થાય છે યાર. બેરે એક છુટ્ટી મળતી હોય, જ્યારે અમે છુટ્ટી માગવા જઈએ ને ત્યારે રડાવે છે ત્યાં છુટ્ટી માગતા. અને જ્યારે છુટ્ટી વાગતા હોય ને ત્યારે એટલા ખુશ હોય કે ઘરે જઈએ છીએ, અને ઘરે આવીને આવું થાય ને તો બહુ જ દુઃખ થાય યાર કે આપણા જ લોકો, આપણા જ દુશ્મન. બહુ જ ખોટી વાત છે. જેટલા બી પોલીસવાળા મારવામાં હતા, થોડીક શરમ કરવી હતી ભાઈ. એક માણસ હતો ભાઈ, કંઈ ઢોર કે કોઈ જાનવર નહોતું. એક માણસ હતો ને એવી આર્મીનો જવાન જે બોર્ડર પર ઊભો હતો, જ્યારે યુદ્ધ થવાનું હતું અને એ ઊભો રહેશે જ્યાં સુધી એનામાં દમ હશે ને ત્યાં સુધી ઊભો રહેશે. ગોળી ખાવા, બોમ્બથી ઉડવા માટે, દેશ માટે કંઈ બી કરવા માટે તૈયાર હતો એ જવાન. એને તમે એ રીતના માર્યો કે એને ફ્રેક્ચર કરી દીધું અને અત્યારે હોસ્પિટલમાં રડે છે પોતાના પરિવાર માટે યાર. બહુ જ દુઃખની વાત છે કે આપણા ગુજરાતમાં આવો બનાવો, બહુ જ ખોટી વાત. આપણા જેટલા બી પોલીસવાળા ભાઈ, તમને બધાને નથી કહેતો કે તમે બધા ખોટા છો, પરંતુ આપણા પોલીસ તંત્ર, આપણા ગુજરાત પોલીસને એક ડાઘ લાગી ગયો કે આવું કર્યું પોલીસવાળાએ, ગુજરાત પોલીસે. આવું નહોતું કરવા જેવું અને આવું ના કરવું જોઈએ કોઈ જોડે બી. કોઈ સામાન્ય માણસ હોય ને એની જોડે બી ના કરવું જોઈએ. અરે કરવું હોય તો બળાત્કાર કરો, એને મારો ને ખુલ્લેઆમ મારી નાખો, કાપી નાખો. અરે મારો હોય તો કોઈ જે મુજરીમ હોય એને મારી નાખો, કાપી નાખો તો ગાડી રોડ પર કોઈ નહીં બોલે ત્યારે બધા ખુશ થશે કે આપણા ગુજરાત પોલીસે કંઈક સારું કામ કર્યું. પરંતુ એક ફોજી જ્યારે ઘરે આવે છે ને ત્યારે બધું બહુ લઈને આવતો હોય અને એને તમે આ રીતના ટોર્ચર, આ રીતના બધું, બહુ જ ખોટી વાત છે યાર. રડે છે, જુઓ વિડીયોમાં, જુઓ બરાબર. અને એના હાથમાં ફ્રેક્ચર, એના કમરમાં ફ્રેક્ચર. આટલું બધું બી ના કરવું જોઈએ. અને તમે બધા જેટલા બી લોકો આજે હિંમતનગરમાં ગયા હતા, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. 14 તારીખે ફરીથી આવજો. આટલા બધા લોકો, જેટલા બી લોકો, વધારેથી વધારે લોકો આવજો. 14 તારીખે આપણે ફરીથી મળીશું અને આપણા ફોજીને, આપણા આર્મીના જવાનને ન્યાય અપાવીશું. જય હિન્દ. અને વધારેથી વધારે શેર કરજો, વધારેથી વધારે કમેન્ટ કરજો, તાકી બધા જોડે આ વિડીયો પહોંચે. જય હિન્દ.